નમસ્કાર મિત્રો મહુવા તાલુકાના મોટા ખૂટવડાની બબાલ પહેલો વિડીયો તમે જોયો હતો કે જેમાં પોલીસ કર્મચારી અને એક માલધારી વચ્ચે ઘર્ષણ હોય. પોલીસ કર્મચારીઓ એ માલધારીને એ ગાયો ભેંસો ચરાવતા યુવાનને ઢોરમાર મારી રહ્યા હોય. જે બાદ અમે આપને કહ્યું હતું કે માલધારી પશુપાલકની સામે ફરિયાદ દાખલ થઈ છે, માર પણ ખાધો, ફરિયાદ પણ દાખલ થઈ અને ત્યારબાદ તેના પરિવારે ગુસ્સો ઠાલવ્યો હતો. જો કે હવે પીએસઆઈ યાદવ સાહેબ સામે ફરિયાદ દાખલ થઈ છે. વિસ્તારથી વાત કરું, 21 જાન્યુઆરીએ સમાચાર મળ્યા કે મોટા ખૂટવડામાં એક પશુપાલકને ઢોર માર મારવામાં આવ્યો. માથાના ભાગે પણ જેમ ફાવે તેમ માર મારવામાં આવ્યો અને માર મારનાર કોણ હતા? ખુદ પોલીસ કર્મચારીઓ. પોલીસ કર્મચારીઓને શું લાગી આવ્યું કે આ પ્રકારે માર મારવામાં આવ્યો એ સવાલ થયો. અને ત્યારબાદ સમાચાર વધુ એ મળ્યા કે પશુપાલક પોતાની ભેંસો લઈને જઈ રહ્યો હતો અને પોલીસ કર્મચારીઓ ત્યાંથી પસાર થાય છે, રકઝક થાય છે અને કોઈ કારણોસર પોલીસ કર્મચારીઓ એ પશુપાલક પર વિફરે છે, તેને માર મારવા લાગે છે. જોકે પશુપાલકે માર પણ ખાધો અને ફરિયાદનો પણ સામનો કર્યો. અમે તમને એ પણ કહ્યું હતું કે તેના પર ફરિયાદ દાખલ થઈ છે અને ફરિયાદમાં શું છે. સામે પોલીસ કર્મચારીઓ પણ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. જોકે એમને કોઈ ઈજા પહોંચી હોય તેવું અમને દેખાણું નહીં, પરંતુ ખેર એમને લાગ્યું હશે આ જ કારણોસર તેઓ દાખલ થયા હોય. આગળ વધુ તો હવે એ પોલીસ કર્મચારીઓ પર એફઆઈઆર દાખલ થઈ છે. પીએસઆઈ યાદવ સાહેબ સામે એફઆઈઆર દાખલ થઈ છે અને ફરિયાદમાં શું કહેવામાં આવ્યું છે, કઈ ધારા ઉમેરવામાં આવી છે બીએનએસની, એ વિશે માહિતી મેળવી લઈએ. બીએનએસની 115(2), 118(1), 352, 351(2), 351(3) અને 54 આ કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. તહોમતદારમાં કોણ છે? તો ખૂટવડા પોલીસ સ્ટેશન પીએસઆઈ યાદવ સાહેબ છે, જસકુભાઈ કામળિયા છે, નાગજીભાઈ જીઆરડી જવાન છે અને જાડેજા સાહેબ છે. આ 4 પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને જે ફરિયાદી છે એ શું લખે છે, શું કહે છે ફરિયાદમાં? એ લખે છે કે તારીખ 21/1/2026 ના રોજ અમારી વાડીએથી ભેંસો લઈને ઘરે આવવા નીકળેલો. સાંજના 5:30, પોણા 6, 1 વાગ્યાની આજુબાજુમાં બોડી તથા ખૂટવડાની વચ્ચે રોચકી નદીના નાળા પર ભેંસો લઈને પહોંચેલો ત્યારે પાછળથી ખૂટવડા પોલીસના પીએસઆઈ યાદવ સાહેબ સરકારી જીપમાં આવતા હોય તે નીચે ઉતરીને ભેંસો સાઈડમાં ચલાવવાનું કહીને ખીજાવા લાગેલા. આ વખતે રસ્તો સાંકડો હોય, ભેંસો એક બાજુ જઈ શકે તેમ ન હોય, જેથી તેણે કહેલું કે રસ્તો પહોળો આવે એટલે ભેંસો હાકી લઉં તેમ કહેતા તેઓ ઉગ્ર બની ગયેલા. મને પકડીને ઝાપટો મારવા લાગેલા, ગાળો બોલવા લાગેલા. આ વખતે સ્વ બચાવમાં ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ મને સફળતા મળેલ નહીં. એટલામાં જસકુભાઈ કામળિયા તથા જીઆરડી જવાન નાગજીભાઈ બંને પાછળથી આવેલા અને મારી પાસેનો બડો એટલે કે લાકડી લઈ નાગજીભાઈએ ખેંચી અને તે સમયે પીએસઆઈ યાદવ સાહેબ તથા જસકુભાઈ બંને મને ઢીકા પાટુનો માર મારવા લાગેલા. નાગજીભાઈ મને બડાથી મારવા લાગેલા, જેમાં મને નાગજીભાઈએ માથામાં ડાબી બાજુ બડો મારતા મને માથામાં વાગી જતા લોહી નીકળવા લાગેલા. આમ છતાં આ ત્રણેય દ્વારા મને મારવાનું તેમજ ગાળો બોલવાનું ચાલુ રાખ્યું. આ પછી 112ની ગાડી આવી જતા તેમાંથી જાડેજા સાહેબ ઉતરેલ અને તેઓ પણ મને મારવા લાગેલા. 112માં બેસાડી દીધેલા અને ત્યારબાદ જાડેજા સાહેબ મારા વાળ ખેંચી લાફા મારેલા અને ગાળું પણ આપેલ, સાથે મારી નાખવાની ધમકી પણ આપેલી. મને મોટા ખૂટવડા સરકારી દવાખાને સારવાર માટે દાખલ કરેલ, જ્યાં મારા પરિવારજનો આવી જતા ત્યાંથી મને SOS હોસ્પિટલ આસરાણા ચોકડી ખાતે લાવેલ. ત્યાં 6 કલાકે સારવાર આપી મને રજા આપવા કહેલ, ઘરે જતા રહેલ હતા. આ પછી મને માથામાં દુખાવો લાગતા 25/1/2026 રાત્રિના 11 વાગ્યે અહીં સરટી હોસ્પિટલમાં સારવાર માટે આવતા મને સારવાર માટે દાખલ કરવામાં આવેલ. હાલ મારી સારવાર અહીં MS વોર્ડ નંબર 7માં ચાલુ છે. આમાં 21/1/2026 રોજ મારી વાડીએથી ભેંસો લઈને નીકળ્યો હતો. મોટા ખૂટવડા પોલીસ સ્ટેશન પીએસઆઈ યાદવ સાહેબ જીપ લઈને આવતા તેઓ ભેંસો સાઈડમાં ચલાવવાનું કહેતા, રસ્તો સાંકડો હોવાથી જેથી પુલ વટીને સાઈડમાં ચલાવવાનું કહેતા તેઓએ ઉશ્કેરાઈ જઈ ઝાપટો મારી તેમજ જસકુભાઈએ ઢીકાપાટું માર્યા હતા. જીઆરડી જવાન નાગજીભાઈએ મારો બડો આંચકી મારા માથામાં માર મારેલ, જેના લીધે માથામાં ટાંકા આવેલ. તેમજ જાડેજા સાહેબે પણ વાળ ખેંચી થપાટો મારીને મારી નાખવાની ધમકી આપેલ હોય. આ તમામ સામે ધોરણસર થવા મારી ફરિયાદ છે. એટલે કે આપણે સાંભળ્યું કે ફરિયાદમાં શું લખવામાં આવ્યું છે. નામ ભાવેશ રાઘવભાઈ ચોસલા, ગામ મોટા ખૂટવડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર.
તારીખ કેટલી છે ભાઈ? 21 છે કે 21 તારીખ 1લો મહિનો 2026. હું ભેહું લઈને આવતો હતો 5 થી 6 ના ગાળામાં. આગળ ટ્રાફિક હતી, માણસોની અવર જવર હતી, રસ્તો સાંકડો હતો કે એમાં એક બાજુ જ માલ નીકળી કે બધી બાજુ માલ ના જઈ શકે. સાહેબે પીએસએ સાહેબ બધા પાછળ એને કીધું કે ભાઈ એક બાજુ તારે. મેં કીધું સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો એટલે 2 ગાડી નીકળી જાય. તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ ગાડી બોલવા મીડા સીધા મારી પાસે મારો કાટલો પકડ્યો અને ટીકા પાટા જેવું શરૂ કર્યું. એમાં કાંઈક એને એ ટીકા પાટું માર્યું મને. પછી એમ વાતચીતમાં મેં આમ હાથમાં આડો કર્યો છે એને મારવાનું ચાલુ રાખ્યું મને. પછી એ બાબતે બસાવ કરતો હતો મારો, બીજું કાંઈ નહોતું થયું. પછી એમાં બસ એને મને મારવાનું ચાલુ રાખ્યું. એમાં એ થોડુંક એને વાગ્યું, થોડુંક મને વાગ્યું. એ લોકોએ મને માથાના ભાગમાં માર્યા હશે લગભગ 12 થી 13 ધોકા. બડો હતો મારા હાથમાં, મારો બડો લઈ લીધો ને મને માર્યો. હાથમાં માર્યો, અહીંયા હાથ દુખે છે, આ પગ દુખે છે, એક વાહના ભાગમાં માર્યા છે અને 12-13. પછી માથામાંથી આ 2 જીવ હાલત હતી. છેલ્લે અમુક સમયમાં 7-8 ધોકા માથામાં વાગ્યા એટલે મને બધું આમ દેખાતું બંધ થઈ ગયું થોડાક ટાઈમ માટે. છતાં મારવાનું ચાલુ બંધ થઈ ગયું હતું બધું. આમ જાણે કે બધું આમ આંખું બધી બ્લડ થઈ ગઈ હતી. માણસો બધા ઘણા હતા આજુબાજુમાં. એ લોકોએ મને નથી માર્યો. પછી અંતમાં હજી એક સાહેબ આવ્યા, એને પાસે લોખંડનો પેપ હતો અને એને મને લોખંડનો પેપ હોય તે માર્યો. પીળો ટી-શર્ટ પહેર્યું હતું કે શર્ટ પહેર્યો હતો, માથાના ભાગમાં માર્યો હતો. જાડેજા સાહેબ નામ છે ભાઈ કહે છે એ પ્રમાણે. અને 15 તો ટાંકા આવેલા છે. લોહી કેટલું નીકળી ગયું કોઈ માપ નથી. કહું છું બેભાન થઈ ગયો હતો. અહીં દવાખાને આવ્યો હતી સ્થિતિમાં બેભાન જેવી સ્થિતિ હતી. ઇન્જેક્શન માર્યું હતું, કાંઈક હોશ આવ્યો હતો ને એ મને દેખાતું હતું. હા, મારી નાખવાની ધમકી આવી હતી. એ સાહેબ એવું હોય તે બોલ્યા ભરવાડોને હેનો પાવર છે, શું છે ભરવાડોને બળ હેનું છે? તને એ કે હું જોઈ લે, તને એ કે મારી નાખીને તું એ કે જીવતો નહીં રહે, તારું સરઘસ કાઢીને બંદૂકની ગોળી મારી દો એમ કીધું. અને એ એમ કહે કે ભરવાડોને મારી નાખું એટલે ભરવાડો હારે શું કાંઈ પર્સનલી દુશ્મની છે? સમાજ લેવલે કાંઈ પ્રોબ્લેમ હોય તો બોલો. ખરાબ કર્યું છે એનું કંઈ નડે છે કે ભરવાડ સમાજ? હું તો શાંતિથી બેવું લઈને જતો હતો. કાંઈ તકલીફ હોય બીજા માથે થોડી દાશ કાઢી નખાય. હા, એમ કાયદો થોડો હાથમાં લેવાય, સીધું મારવા જ મળવાનું, ગાડી મળી બોલવાની. આપણે એવું ક્યાંય ને કોઈ હક આપે છે કે સીધું કાયદાનું મારી નાખવાની નથી જ માર્યો. માથામાં લગભગ 7 થી 8 ધોકા તો માર્યા જ છે કમસે કમ. 7-8 ધોકા સુધી તો મને યાદ હતું. પછી જ મારું આમ બેભાન જેવું છું. પેપ તો મારો લોખંડનો પેપ માર્યો. મારું નામ મેહુલ નાઝાભાઈ સોહલા છે, મોટા ખુટવડા. આજ રોજ સાંજે 5 વાગે મારો ભાઈ મોટા ખુટવડા વાડિયાથી માલઢોર લઈને ઘરે આવતા હતા. ત્યારે માલઢોર પોલીસ સ્ટેશનની સ્ટાફની ગાડીને માલઢોર આડા પડતા પીએસઆઈ યાદવ સાહેબ તથા તેના સાથે રહેલા 3-4 લોકોએ મારા ભાઈને માથાના ભાગમાં 35 થી 40 ધોકા મારેલા છે. અત્યારે મારો ભાઈ બેભાન હાલતમાં છે. મોટા ખુટવડા SOS દવાખાનાની અંદર અમે લાવેલા છીએ. મોટા ખુટવડા પોલીસ સ્ટેશનના સ્ટાફે મારા ભાઈને જેમ ભાવે એમ ગેરરીતે ઢોર મારેલો છે અને માથાના ભાગમાં બહુ માર મારેલો છે. અત્યારે મારો ભાઈ કોમાની હાલતમાં છે અત્યારે. અને આવી રીતે બહુ જ માર મારે છે. પગના ભાગમાં 2 પગ પણ ભાંગી નાખેલા છે અને અત્યારે અમે હોસ્પિટલમાં દાખલ કરેલા છે. આપણે સાંભળ્યું કે શું કહ્યું પીડિતે તેના પરિવારે. અમે એ સમયે પણ તમને કહ્યું હતું કે પોલીસ આ પ્રકારે ખોટી રીતે માર મારે તો તેના પર શું કાર્યવાહી થઈ શકે. પરંતુ ખેર હવે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. જોઈએ આવનાર સમયમાં વધુ શું અપડેટ સામે આવે છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.